Good morning. 12th Science Chemistry Chapter number 3 વિદ્યુત રસાયણ એમાં આપણે 13 લેક્ચર પૂરા કર્યા. હવે લેક્ચર નંબર 14 જે પાઠનો એન્ડ છે. તો હવે આપણે વાત કરવાની છે બેટરી. બેટરી કોને કહેવાય? સેલ. તો ખરેખર બેટરી એ શું છે કે જુદી જુદી બેટરી એ વિદ્યુત પ્રવાહ મેળવવા માટેનું ઉપકરણ. શું હોય તો કે ગમે જુદા જુદા પ્રકારની બેટરી છે એનો આજે આપણે ઉપયોગ કરીએ. શું કરવા? તો કે એમાંથી પાવર મેળવીએ છીએ. ઘડિયાળમાં નાખવાનો સેલ હોય, કાંડા ઘડિયાળનો સેલ હોય, કે વાહનોની બેટરી હોય, કે આજે બહુ વપરાતી મોબાઈલની બેટરી. આ બધી બેટરી છે એ શું કરવા વાપરીએ? તો કે વિદ્યુત પ્રવાહ એમાંથી મેળવીને એનો જુદા જુદા ક્ષેત્રમાં ઉપયોગ થાય. આ બધી જ બેટરી છે વિદ્યુત રાસાયણિક કોષ હોય છે. એવા વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે આ બેટરીની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. દરેક બેટરીની અંદર શું થાય તો કે આપમેળે રાસાયણિક પ્રક્રિયા થાય અને એના પરિણામે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો હાલમાં વિવિધ બેટરી વપરાય છે, પણ બેટરી કેવી હોવી જોઈએ? તો મોટા ભાગે હલકી હોવી જોઈએ, શક્ય એટલી નાની હોવી જોઈએ અને તેમાંથી અચળ પ્રવાહ મેળતો હોવો જોઈએ. એટલે કે એમાંથી જે વોલ્ટેજ મળે આપણને એક ધારા વોલ્ટેજ મળતા હોવા જોઈએ. તો આ પ્રકારે આપણે બેટરીનો ઉપયોગ કરીએ છીએ. હવે ખરેખર બેટરીના બે પ્રકાર છે. કોષના બે પ્રકાર. એક પ્રાથમિક કોષ, બેટરી એટલે કોષ. એક પ્રાથમિક કોષ અને બીજો દ્વિતીયક કોષ. પ્રાઇમરી સેલ, સેકન્ડરી સેલ. કોને કહેવાય પ્રાઇમરી સેલ? તો કે યુઝ એન્ડ થ્રો એ પ્રાઇમરી સેલ. યુઝ એન્ડ થ્રો એટલે શું? તો કે જે કોષ એક વખત વપરાઈ ગયા બાદ તેને પુનર્જીવિત કરી શકાતો ન હોય તેને પ્રાથમિક કોષ. એટલે કે એકવાર સેલમાંથી પાવર મળતો બંધ થઈ ગયો એટલે એમ કે વપરાઈ ગયો અથવા મૃત બન્યો. હવે એને ચાર્જિંગમાં મૂકો તો એ ચાર્જિંગ થાય જ નહીં, એ ફેંકી જ દેવાનો રહે. તો એવા કોષને કેવો કહેવાય? પ્રાથમિક કોષ. આમાં કયા કયા આવે? તો કે એક સૂકો કોષ, જે આપણે હમણાં જ આગળ ભણશું. ઘડિયાળ, દિવાલ ઘડિયાળ હોય એમાં જે વાપરીએ સૂકો કોષ. બીજો કાંડા ઘડિયાળની અંદર નાનકડો જે સેલ આવે છે મર્ક્યુરી કોષ. આ કેવા છે? ચાલે લાંબો સમય સુધી, પણ એકવાર એમાંથી પાવર મળતો બંધ થઈ ગયો એટલે એને ચાર્જ ન થાય, ફેંકી જ દેવાનો રહે. તો જે ફેંકી દેવાય, યુઝ એન્ડ થ્રો આપણી ભાષામાં કહીએ, એવા કોષને કહેવાય પ્રાથમિક કોષ. તો દ્વિતીયક કોષ એટલે શું? ટૂંકમાં કહી દઉં કે જેનું ચાર્જિંગ કરી શકાય. એટલે કે એક વખત જે કોષ મૃત બને અથવા વપરાઈ જાય કે જેને પુનર્જીવિત કરી શકાય, એટલે કે ચાર્જિંગ કરી શકાય, એવા કોષને કેવો કહેવાય? દ્વિતીયક કોષ. તો એવા કોષ છે લેડ સંગ્રાહક કોષ, લેડ સંગ્રાહક કોષ એટલે જે આપણે ફોર વ્હીલમાં, બાઇકમાં, ટ્રેક્ટરમાં, ખટારામાં જે બધી બેટરી આવે છે એ લેડ સંગ્રાહક કોષ છે. બીજો નિકલ કેડમિયમ સેલ અથવા કોષ. નિકલ કેડમિયમ કોષ એટલે આપણે રૂટીનમાં નથી વાપરતા,
પણ પેલા કેમેરા વાળા હોય, પ્રોફેશનલ કેમેરા વાળા, એ લોકોના કેમેરાની અંદર આ સેલ વાપરે છે. મોંઘો આવે પણ લાંબો સમય ચાલે ખરો, પણ આપણને ન પોસાય. 300-400 રૂપિયાનો એક બટન, સોરી એક પેન્સિલ સેલ આવે, પણ એ ચાર્જિંગ કરી શકાય એટલે ધંધાવાળાને પોસાય, આપણે ન પોસાય. તો આમ બે પ્રકારના સેલ છે, પ્રાથમિક કોષ અને દ્વિતીય કોષ. આ ચારે સેલ કોષ વિશે આપણે વારાફરતી ભણવાનું છે. તો આ બધા કેવા છે યાદ રાખો. રાસાયણિક પ્રક્રિયા થાય વિદ્યુત એટલે કે ડેનિયલના કોષ જેવા ગેલ્વેનિક કોષ. કેવા કોષ કહેવાય? ગેલ્વેનિક. વિદ્યુત રાસાયણિક કોષ. ચાલો એકવાર જોઈ લો આટલું. ચાલો તો પહેલા પ્રાથમિક કોષની અંદર સૂકો કોષ, સૂકા કોષની રચના અને કાર્ય પદ્ધતિ સમજાવો. સૂકો કોષ. આ કોષ સૌપ્રથમ લેક્લાન્સે નામના વૈજ્ઞાનિકે બનાવ્યો હતો. તેથી તેને લેક્લાન્સે કોષ પણ કહે છે. કોણે બનાવ્યો હતો? સૌપ્રથમ લેક્લાન્સે નામના વૈજ્ઞાનિકે બનાવ્યો હતો, એટલે આને લેક્લાન્સે કોષ પણ કહેવાય. આ કોષ છે પ્રાથમિક પ્રકારનો કોષ છે. કેવો છે? પ્રાથમિક પ્રકારનો કોષ. એટલે એકવાર ઉપયોગ કરો, ખાલી થઈ જાય એટલે ફેંકી દો. ચલો આની આપણે રચના દોરતા જઈએ, સમજતા છે. તો આ કોષમાં સમજો, ઝીંકના બંધ તળિયાવાળા નળાકાર પાત્રમાં, આ નળાકાર પાત્ર છે, આખું પાત્ર કોનું છે? ઝીંકનું. બંધ તળિયાવાળું નળાકાર પાત્ર છે. આ પાત્રમાં અંદરની બાજુએ છિદ્રાળુ કાગળનું આવરણ લગાવેલું હોય છે. આ આવરણ છે કાગળનું, છિદ્રાળુ કાગળનું આવરણ છે. ફરી એકવાર, ઝીંકના બંધ તળિયાવાળા નળાકાર પાત્રમાં અંદરની બાજુએ છિદ્રાળુ કાગળનું આવરણ લગાવેલું છે. હવે સમજો મહત્વ કે પાત્રના મધ્ય ભાગમાં વચ્ચોવચ આ ગ્રેફાઇટનો સળિયો, મધ્ય ભાગમાં ગ્રેફાઇટનો સળિયો તળિયે સ્પર્શે નહીં તેમ, તળિયે અડવાડવાનો નથી, ગ્રેફાઇટનો સળિયો તળિયે સ્પર્શે નહીં તેમ સહેજ ઉપર રાખેલો છે. આ કાર્બનનો સળિયો છે, ગ્રેફાઇટ. સળિયાની બાજુના ભાગમાં MnO2 અને કાર્બનના પાવડરનું મિશ્રણ ભરેલું હોય છે. આટલા ભાગમાં ટેક્સ્ટ બુકમાં આ પ્રકારની આકૃતિ નથી, આપણે સમજવા માટે દોરીએ છીએ. MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બનનો પાવડર, આ બેનું શું કરેલું છે? મિશ્રણ. અને બાકીના ભાગમાં, હવે જેટલો ભાગ વધ્યો આયા, આ ભાગમાં MnO2 અને કાર્બનના પાવડર ભર્યા પછી જે બાકીનો ભાગ વધે છે, એ બાકીના ભાગમાં એમોનિયમ ક્લોરાઇડ અને ઝિંક ક્લોરાઇડના મિશ્રણની લુગદી હોય. એમોનિયમ ક્લોરાઇડ NH4Cl અને ઝિંક ક્લોરાઇડ ZnCl2. એમોનિયમ ક્લોરાઇડ અને ઝિંક ક્લોરાઇડ એના મિશ્રણની લુગદી ભરેલી હોય છે. લુગદી એટલે પેસ્ટ કરી ભરી દીધી.
હવે આ સળિયો સહેજ બહાર રહે એ મીણનું સીલ કરેલું છે, ઉપરના ભાગે મીણનું સીલ કરી દેવાનું, સળિયો સહેજ બહાર રહેવો જોઈએ. આ રચના પૂરી. અને આખા સેલની ફરતી બાજુ અવાહક પૂઠાનું આવરણ લગાવેલું હોય, જેના ઉપર કંપની એનું નામ ને બધું લખેલું હોય, તળિયું ખાલી હોય. તો આ થઈ ગઈ સૂકા કોષની રચના, બહુ સહેલી છે. ફરી એકવાર, ઝીંકના બંધ તળિયાવાળા નળાકાર પાત્રમાં અંદરની બાજુએ છિદ્રાળુ કાગળનું આવરણ લગાવેલું છે. પાત્રના મધ્ય ભાગમાં ગ્રેફાઇટનો સળિયો તળિયે સ્પર્શે નહીં સહેજ ઊંચો રાખ્યો છે. સળિયાની આજુબાજુ MnO2 અને કાર્બનના પાવડરનું મિશ્રણ ભરેલું છે, કાળો પાવડર જ હોય. બાકીના ભાગમાં એમોનિયમ ક્લોરાઇડ અને ઝિંક ક્લોરાઇડના મિશ્રણની લુગદી છે. શું ભરેલું છે? લુગદી. અને ઉપર આ મીણનું સીલ કરી દો એટલે બધી વસ્તુ ઢોરાઈ ન જાય. મીણનું સીલ. આ કોષની અંદર આ ઝિંકનો આખું પાત્ર છે એનોડ તરીકે વર્તે છે, અને આ ગ્રેફાઇટનો સળિયો છે કેથોડ તરીકે વર્તે છે. આખું પાત્ર એનોડ તરીકે અને આ ગ્રેફાઇટનો સળિયો કેથોડ તરીકે છે. હવે જ્યારે આ એનોડ અને કેથોડને વિદ્યુત વાહક તાર દ્વારા જોડવામાં આવે ત્યારે અહીંયા આપણે જો નાનો લેમ્પ ફિટ કર્યો હોય તો લેમ્પ પ્રકાશિત થાય. એટલે કે એનોડ અને કેથોડ ને વિદ્યુત વાહક તાર દ્વારા જોડો એટલે આખી સર્કિટ પૂરી થઈ જશે. આપમેળે રેડોક્સ પ્રક્રિયા થશે અને પોટેન્શિયલ મળશે. કઈ રીતે પ્રક્રિયા થાય જોજો. એનોડ અને કેથોડ આ બે ઉપર પ્રક્રિયા થશે. એનોડ કોનો બનેલો છે? ઝિંકનો. તો Zn સોલિડ માંથી એનું Zn2+ માં રૂપાંતર થાય, બે ઇલેક્ટ્રોન છૂટા પડે. આ એનોડની પ્રક્રિયા. કેથોડની પ્રક્રિયા MnO2 ગ્રેફાઇટનો સળિયો છે, નિષ્ક્રિય ધ્રુવ છે, એટલે એની આજુબાજુ જે MnO2 નો પાવડર ભર્યો છે એ પાવડર છે કેથોડ તરીકે છે. પણ ક્યાં પ્રક્રિયા કરે? સળિયા પાસે. સળિયાની ઉપર પ્રક્રિયા થાય. MnO2 આ એમોનિયમ ક્લોરાઇડ ની લુગદી છે, એ લુગદીમાંથી મળશે NH4+ આયન અને આ ઇલેક્ટ્રોન. હવે આખી બે મોલ ની પ્રક્રિયા કરું, બે ઇલેક્ટ્રોન. ટેક્સ્ટ બુક માં 1 મોલ ની જ પ્રક્રિયા છે, હું પહેલા 1 મોલ ની સમજાવી દઉં, પછી 2 મોલ ની કરીશ. MnO2 નો પાવડર, બીજો NH4+ ક્યાંથી મળ્યો? તો કે NH4Cl ની ભીની લુગદી છે એટલે એનું આયનીકરણ થયેલું હોય. ત્રીજું આ ઇલેક્ટ્રોન, તો કે એનોડ માંથી આવ્યા હતા એ અહીંયા વાપરો. આની પ્રક્રિયા થાય, એમાંથી બનશે MnOOH વત્તા NH3. આ પ્રકારેની પ્રક્રિયા થશે. આમાં કદાચ તમને નહીં સમજ પડે, પણ આમાં શું થયું? જો અહીંયા Mn નો ઓક્સિડેશન આ +4 હોય, કારણે ઓક્સિજન નો માઈનસ હોય તો Mn નો +4. આ O નો -2, આખા OH નો -1, તો Mn નો કેટલો થયો? +3. તો Mn નું +4 માંથી +3 માં શું થયું? રિડક્શન. ઝિંક નું ઓક્સિડેશન થયું. હવે આખી પ્રક્રિયામાં તમે એમ કહેશો કે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે તો અહીંયા 2 વાપરી નાખો, તો બધાને 2 વડે ગુણી દેવાનું, નવીન કાઈ નથી. પણ આ સિવાય બીજી રીતે આ પ્રક્રિયા લખી શકાય. સમજો, આમ પણ લખી શકાય MnO2 ના 2 મોલ વત્તા 2 મોલ NH4+ વત્તા 2 ઇલેક્ટ્રોન. આ કેથોડની પ્રક્રિયા પાછી લખું છું. તો આનું આમય બનાવી શકાય Mn2O3 વત્તા H2O વત્તા 2 મોલ એમોનિયા. આ હરકું જ જો MnOOH એમ લખો એટલે આમાં બે MnOOH આ બાજુ ધ્યાન આપો.
MnO OH આવું લીધું આના 2 મોલ તો ખરેખર એમાંથી બની જાય Mn2O3 2 Mn 2 into H2O આ બે વસ્તુ હરખી થાય તો અહીં થયું જો Mn2O3 into H2O આમાં તમને ચોખ્ખું દેખાશે Mn નો ઓક્સિડેશન આ કેટલો થાય +3 તો આ મુજબ આ લખો આ લખી શકાય અથવા લખી શકાય આ બે હરખી જ છે પ્રક્રિયા આ ટેક્સ્ટ બુક માં આ રીતે નથી આપી આ રીતે આપી છે પણ આપણે બે રીતે યાદ રાખશું આપણે તો આ રીતે રેડોક્સ પ્રક્રિયા થાય એટલે આ કોષમાંથી આપણને 1.5 આ કોષનો પોટેન્શિયલ ખાસ યાદ રાખવાનું છે 1.5 વોલ્ટ કેટલા વોલ્ટનો પોટેન્શિયલ મળે 1.5 વોલ્ટનો આ કોષમાંથી જ્યાં સુધી ખાલી ન થાય ત્યાં સુધી સતત 1.5 વોલ્ટનો પોટેન્શિયલ મળે છે બીજી મહત્વની વાત આ કોષ છે પ્રાથમિક કોષ છે એકવાર બિનઉપયોગી બને એટલે કે પાવર મળતો બંધ થઈ જાય એટલે ફેંકી દેવાનો છે આ કોષને ચાર્જ કેમ નથી કરી શકાતો પહેલા એની વાત તો કે આ Zn માંથી Zn2+ બનેનો વાંધો નથી કોઈ પણ કોષને ચાર્જ કરવો એટલે શું તો કે કોષમાંથી વિરુદ્ધ દિશામાં જેટલા વોલ્ટનો પ્રવાહ મળતો હોય એના કરતા વધારે વોલ્ટનો વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં પસાર કરો જો એ રિવર્સિબલ પ્રોસેસ હોય પ્રતિવર્તી થઈ કેવી હોય તો પ્રક્રિયકમાંથી જે નિપજ બન્યું તો એનું ફરીથી નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતર થઈ જાય એટલે કોષ ચાર્જ થઈ ગયો આમાં ગમે એટલો વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કરો કદાચ Zn+2 નું Zn માં રૂપાંતર થાય પણ આ Mn+3 માં જે રૂપાંતર થઈ ગયું છે એનું ફરીથી Mn+4 માં ઓક્સિડેશન થતું નથી આ ખાસ યાદ રાખો આમાં Mn+3 વધુ સ્થાયી સ્થિતિ છે એમાંથી ગમે એટલો વિદ્યુત પ્રવાહ પસાર કરો ફરીથી +4 માં રૂપાંતર થતું નથી એટલે આ કોષ ક્યારેય ચાર્જ થતો નથી આ ખાસ યાદ રાખવાનું છે બીજી મહત્વની વાત આ ZnCl2 છે એ ભીની લુપ્તિમાં છે એમાંથી Zn2+ આયન હોય બીજા Cl- આયન હોય બીજી મહત્વની વાત આ Zn2+ આયન પહેલેથી અંદર હાજર છે જ એટલે અહીંયા Zn2+ છે એ ધીમે ધીમે બને જો ઈ ન હોત તો ફટાફટ બને તો કોષ ઝડપથી ખાલી થઈ જાય એટલે ધીમે ધીમે અને થોડા લાંબા સમય સુધી કોષ ચાલે એટલા માટે જે નિપજ બનવાની છે એવું જ પહેલેથી અંદર રાખ્યું છે એટલે લસટરીના સિદ્ધાંત મુજબ ધીમે ધીમે નિપજ મળે બીજું આ જે એમોનિયા ઉત્પન્ન થાય છે એ આ Zn2+ સાથે જોડાઈ સંકીર્ણ બનાવે ZnNH3 2 એટલે જે ઉત્પન્ન થયેલો Zn2+ આયન છે એ આ ઉત્પન્ન થયેલા એમોનિયાના અણુ સાથે બે અણુ હારે જોડાય આ પેટીવાળો આયન બને એને શું કહેવાય સંકીર્ણ આયન કેવો આયન કહેવાય સંકીર્ણ અને આ તમને ખાલી ધન આયન ટકે તો કે ના અહીંયા 2 મોલ NH4Cl વપરાણા હતા એમાંથી 2 મોલ NH4+ આવ્યા છે તો 2 Cl- બાકી છે આની હારે જોડાઈ જાય તો આ -2 થઈ ગયા તો આખો સંકીર્ણ બની જશે તો આ કહેવાય સૂકો કોષ આ સૂકો કોષ છે 100% સૂકો નથી કારણ કે જો 100% સૂકો હોત ભીની લુગદી ન હોત તો આખી સર્કિટ પૂરી થાત નહીં અહીંયાથી વિદ્યુતનો વહન અહીંથી આટલા સુધી કેના દ્વારા થાય તો કે પાણી દ્વારા એટલે ભીની લુગદી જરૂરી છે તો આ કોષનો ઉપયોગ ક્યાં થાય તો આ કોષનો ઉપયોગ રેડિયોમાં ટ્રાન્ઝિસ્ટરમાં રમકડામાં દિવાલ ઘડિયાળમાં નાના ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક સાધનોમાં એ બધામાં સૂકા કોષનો ઉપયોગ થાય આપણે વધારે મહત્વનું શું રચના અને આ રેડોક્સ પ્રક્રિયા પોટેન્શિયલ કેટલો 1.5 વોલ્ટ હવે જો આપણે આમાંથી 3 વોલ્ટ લેવા હોય
આપણે 3 વોલ્ટની જરૂર હોય તો એક કોષમાંથી તો 1.5 વોલ્ટ મળે. એવા બે કોષને શ્રેણીમાં જોડી દો એટલે એક પાછળ બીજો ફિટ કરી દો તો કેટલા વોલ્ટ મળે? 1.5 ગુણ્યા 2 3 વોલ્ટ. એવા 3 જોડી દો તો 4.5 વોલ્ટ. એવા 4 જોડી દો તો 6 વોલ્ટ. જેટલા વોલ્ટ જોઈએ એ મુજબ આવા સેલ ફિટ કરવા પડે. સમજાય છે આટલું? રેડોક્સ પ્રક્રિયા બરોબર સમજજો. ચલો એકવાર જોઈ લો. ચલો ત્યાર પછી બીજો પ્રાથમિક કોષ મર્ક્યુરી કોષ એટલે કાંડા ઘડિયાળની અંદર જે નાનકડો બટન સેલ વપરાય છે એ. તો આમાં ખાસ આની રચના બહુ નાનકડામાં આપણે કઈ સમજવાની નથી. આપણે ખાસ જેટલો યાદ રાખવાનું છે એ જ કહું છું કે ઓછો વિદ્યુત પ્રવાહ અને નાનકડો વિદ્યુત પ્રવાહ મેળવવો હોય, ઓછો નિમ્ન પ્રવાહ, એના માટેનું ઉત્તમ ઉપકરણ અથવા ઉત્તમ કોષ છે ઓછો વિદ્યુત પ્રવાહ મેળવવો. ક્યાં થાય આનો ઉપયોગ? તો ખાસ કરીને કાંડા ઘડિયાળ, પછી ધ્વનિ શ્રવણ યંત્ર એટલે નાના નાના પેલા જે આવતા, હવે તો બહુ એનો ઉપયોગ નથી થતો, વોકમેન ને આવતું એમાં આનો ઉપયોગ થતો. અને નાના ઇલેક્ટ્રોનિક સાધન કેલ્ક્યુલેટર છે એવા નાના ઉપકરણો હોય એમાં આનો ઉપયોગ થાય. રમકડામાં થાય, પેલી લેઝર લાઇટ આવે બાળકો રમતા હોય એમાંય બટન સેલ ફરે તો એ બધામાં આનો. આમાં ખાસ યાદ રાખવાનું શું તો કે આમાં એનોડ તરીકે ઝિંક મર્ક્યુરી સરસ છે. એટલે કે ઝિંક ધાતુ સાથે મર્ક્યુરી મિશ્ર કરેલું. ભાઈ કોઈ પણ ધાતુ સાથે એક વસ્તુ યાદ રાખ, કોઈ પણ ધાતુ સાથે મર્ક્યુરી મિશ્ર કરી દો એટલે ધાતુની પ્રક્રિયા ધીમી થઈ જાય, બીજું કાંઈ કામ નથી. કેથોડ તરીકે મર્ક્યુરી અને કાર્બનના પાવડરનું મિશ્રણ છે. HgO અને કેથોડ તરીકે HgO અને કાર્બનના પાવડરનું મિશ્રણ. અને આ બે વચ્ચે એનોડ અને કેથોડની વચ્ચે વીજવાહક લુગદી પેસ્ટ હોય KOH અને ZnO. બધા બટન સેલ તો જોઈ હોય. બટન સેલમાં ઉપર સ્ટીલનું બરોબર મજબૂત આવરણ કરેલું હોય. બીજા કોષ તમે તોડી શકો, આને તોડવો બહુ મુશ્કેલ હોય. કેમ? તો કે મર્ક્યુરી છે એ આપણા શરીરને નુકસાન કરે. ઘણી બધી વાર જો કોઈ મોઢામાં સેલ નાખે, કદાચ ગળી જાય તો આરપાર હોરો નીકળી જાય પણ એ મર્ક્યુરી એમાંથી છૂટો પડે નહીં, એટલે બહુ મજબૂત પેકિંગ કરેલું. તો એનોડ કોણ, કેથોડ કોણ ને વીજવાહક લુગદી, આ 3 વસ્તુ યાદ રાખ. હવે એનોડ કેથોડ એટલે એના ઉપરનો ભાગ અને નીચેનો ભાગ. એક ભાગ એનોડ હોય, નીચેનો ભાગ કેથોડ હોય. એ બેને વીજવાહક તાર દ્વારા જોડો એટલે આ મુજબ રેડોક્સ પ્રક્રિયા થાય. બરોબર ધ્યાન આપજો. આ Zn એનોડ કોનો બનેલો છે? ZnHg. આ મિશ્રણની લુગદી છે KOH, એમાં K+ ને કયો આયન હોય? OH-. એમાંથી OH- આયન આવ્યું. કેટલા લેવાના? 2. Zn નું ઓક્સિડેશન થાય, Zn2+ બને ની એક OR જોડાય એટલે અહીંયા Zn નું ઓક્સિડેશન આ 0 માંથી +2 થયો એટલે શું થયું કહેવાય? ઓક્સિડેશન. તો વત્તા H2 બે ઇલેક્ટ્રોન છૂટા પડ્યા. કેથોડ, કેથોડ કોનો બનેલો છે? HgO અને કાર્બન છે. આ કાર્બનનો પાવડર એ ઉદ્દીપક તરીકે ભેગો રાખેલો હોય. તો HgO આ જે પાણી બન્યું તો અહીંયા વપરાઈ ગયું. વત્તા બે ઇલેક્ટ્રોન આના આવ્યા તો અહીંયા મૂક્યા. તો એમાંથી HgO માં Hg નું ઓક્સિડેશન આ +2 હોય એમાંથી 0 બની ગયો. વત્તા H2O માંથી 2OH- બન્યા. આનો આમાં ગયો એટલે શું બની ગયું? 2H. તો કુલ પ્રક્રિયા જોવો તો આ H2O ઉડી જાય, આ બે ઇલેક્ટ્રોન ઉડી ગયા. જેટલા OH- વપરાણા હતા એટલા પાછા બની ગયા એટલે આપણે ઉડાડી. તો વધ્યું શું? તો કે ZnHg. આ Hg તો ખાલી ભેગો, એની કોઈ પ્રક્રિયા નથી થતી. વત્તા HgO gives ZnO. આ ઓક્સિજન Zn હારે જોડાયો એટલે ઝિંક નું ઓક્સિડેશન થયું અને આ HgO માંથી HO ગયો એટલે Hg નું શું થયું? રિડક્શન. આ રીતે પ્રક્રિયા થાય ત્યારે કોષનો પોટેન્શિયલ કેટલો છે?
1.35 વોલ્ટ. યાદ રાખજો. આના પહેલા જે સૂકો કોષ હતો એનો પોટેન્શિયલ 1.5 વોલ્ટ હતો. આ નાનો કોષ છે એનો પોટેન્શિયલ કેટલો છે? 1.35 વોલ્ટ. પણ આ કોષની આયુષ્ય ઘણી લાંબી હોય. ઘડિયાળમાં સેલ હોય તો 12 મહિના લગી ચાલ્યા રાખે. તો એવડા એવા સેલમાંથી બહુ ધીમે ધીમે વિદ્યુત પ્રવાહ મળે છે. તો આને કહેવાય મર્ક્યુરી સેલ અથવા એને બટન સેલ પણ કહેવાય. આટલું યાદ રાખવાનું છે. આમાં બરોબર જોઈ લેજો. ચલો ત્યાર પછી હવે વાત કરવાની છે લેડ સંગ્રહ કોષ, જેને સ્ટોરેજ બેટરી કહેવાય. શું કહેવાય? સ્ટોરેજ બેટરી. તો લેડ સંગ્રહ કોષ છે દ્વિતીયક પ્રકારનો કોષ છે. કેવો? દ્વિતીયક કોષ છે. એટલે કે એકવાર એમાંથી પાવર મળતો બંધ થઈ જાય તો એને વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કરી ફરીથી ચાર્જ કરીને ફરીથી એનો ઉપયોગ કરી શકાય. એટલે એને કહેવાય દ્વિતીયક કોષ. તો પહેલા આપણે આની રચના જોઈએ. બહુ સહેલી છે આની રચના. એક પાત્રમાં 38% વેઇટ બાય વેઇટ. ખાસ યાદ રાખજો. આની અંદર 38% H2SO4 નું જલીય દ્રાવણ ભરેલું હોય છે. શું ભરેલું છે? 38% વેઇટ બાય વેઇટ H2SO4 નું જલીય દ્રાવણ. આપણે સમજવા માટેની રચના છે. આમ તો બેટરીની રચના બહુ વિચિત્ર હોય, પણ આપણે આટલું યાદ રાખવાનું છે. આની અંદર હાવ પાતળી લેડની પટ્ટી, વાદળી સ્પોન્જ લેડ. આ લેડની પટ્ટી એનોડ તરીકે, એક પટ્ટી છે એનોડ તરીકે રાખેલી હોય અને બીજી લેડની જ પટ્ટી હોય અથવા એને લીડાઈ કહેવાય. પણ એ લેડની પટ્ટી ઉપર લેડ ઓક્સાઇડ નું પડ ચડાવેલું હોય. આમ તો લીડ અથવા પટ્ટી જ થાય, પણ એના ઉપર કોનું હોય? તો કે લેડ ઓક્સાઇડ નું પડ ચડાવેલું હોય છે. લેડ ઓક્સાઇડ એટલે PbO2. તો આ PbO2 નું પડ ચડાવેલું છે. જે પ્રક્રિયા કરવાનું છે, કોના ઉપર પડ ચડાવ્યું છે? તો કે Pb ઉપર છે. તો PbO2 નું પડ ચડાવેલ લેડની પટ્ટી જે કેથોડ તરીકે રાખવામાં આવે છે. બસ આવું જોઈએ. આવા ઘણા એનોડ કેથોડ હોય, પણ આપણે અત્યારે એકમાં જ સમજીએ. ફરી યાદ રાખો. દ્રાવણ કોનું હોય? 38% વેઇટ બાય વેઇટ સલ્ફ્યુરિક એસિડ. એટલે કે 38 ગ્રામ સલ્ફ્યુરિક એસિડ, બાકીનો 62 ગ્રામ પાણી, એવું મિશ્રણ આમાં ભરેલું છે. લેડની પટ્ટી એનોડ તરીકે, લેડ ઓક્સાઇડની પટ્ટી કેથોડ તરીકે. ઉપર સીલ કરવાનું ને એ બધું જેમ હોય એમ, એ મહત્વ નથી. હવે આ એનોડ અને કેથોડ ને તમે વિદ્યુત વાહક તાર દ્વારા જોડો એટલે રેડોક્સ પ્રક્રિયા થાય. શું થાય? રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયા થાય. અહીંયા 2 વોલ્ટ નો પ્રવાહ મળે. કેટલા વોલ્ટ નો? 2. એટલે કે આ કોષનો પોટેન્શિયલ 2 વોલ્ટ છે. પણ જેવા એનોડ કેથોડ ને જોડો એટલે નીચે મુજબની રાસાયણિક આની પ્રક્રિયા બરોબર સમજો. એનોડની અને કેથોડની પ્રક્રિયા કેમ યાદ રાખવાનું એ સમજાવી દઈશ. એનોડ બન્યો છે કોનો? Pb નો. તો Pb વત્તા એનોડ કેથોડની આખી પ્રક્રિયા દરમિયાન આપણે 2 મોલ H2SO4 વાપરવાના છે. કેટલા મોલ? 2. આ ખાસ સમજ. આ આપણે ટૂંકમાં સમજવાનું. 2 મોલ H2SO4 એટલે માંથી 4 મોલ H+ બને અને 2 મોલ શું બને? SO4 2-. તો આમાંથી એક SO4 2- અહીં આપવાનું. 2 મોલ H2SO4 2 - 2 એટલે 4 મોલ H+. 4 મોલ H+- 2 - 2 એટલે 2 મોલ. 2 મોલ H+- 2 - 2 એટલે 2 મોલ. 2 મોલ H+- 2 - 2 એટલે 2 મોલ. 2 મોલ H+- 2 - 2 એટલે 2 મોલ. 2 મોલ H+- 2 - 2 એટલે 2 મોલ. 2 મોલ H+- 2 - 2 એટલે 2 મોલ. 2 મોલ H+- 2 - 2 એટલે 2 મોલ. 2 મોલ H+- 2 - 2 એટલે 2 મોલ. 2 મોલ H+- 2 - 2 એટલે 2 મોલ. 2 મોલ H+- 2 - 2 એટલે 2 મોલ. 2 મોલ H+- 2 - 2 એટલે 2 મોલ. 2 મોલ H+- 2 - 2 એટલે 2 મોલ. 2 મોલ H+- 2 - 2 એટલે 2 મોલ. 2 મોલ H+- 2 - 2 એટલે 2 મોલ. 2 મોલ H+- 2 - 2 એટલે 2 મોલ. 2 મોલ H
ક્યાંથી આવ્યો દ્રાવણમાં તો OH+ ને SO4 2-. આમાંથી પ્રક્રિયા થાય, બની જાય PbSO4 વત્તા 2 ઇલેક્ટ્રોન. એનોડ ઉપર ઓક્સિડેશન. કોનો થયું ઓક્સિડેશન? એક બરોબર સમજો. આ Pb નો ઓક્સિડેશન આ 0 છે. આયા PbSO4 માં Pb નો ઓક્સિડેશન આ +2 છે. SO4 તો એમના એમ જ આની હારે જોડાઈ ગયા છે. આ PbSO4 સોલિડ બન્યું. 2 ઇલેક્ટ્રોન છૂટ. આ PbSO4 ક્યાં જમા થશે? સોલિડ બની. તો કે ભાઈ PbSO4 છૂટું ક્યાં પડ્યું? એનોડ ઉપર. એનોડ ઉપર છૂટું પડ્યું, એનોડ ઉપર જ ચોટી જશે. ક્યાં ચોટી જશે? એનોડ. હવે કેથોડ ની પ્રક્રિયા. કેથોડ કોનો બનેલો છે? PbO2 નો. તો લખવાનું PbO2 વત્તા આમાં એક SO4 વપરાણો તો હજી એક SO4 2- બાકી જાય, લખી નાખ્યો SO4 2- વત્તા આ 4 4H+ વત્તા 2 ઇલેક્ટ્રોન. એ આના આવ્યા. આની પ્રક્રિયા થાય gives. આમાંથી શું બનશે? PbSO4 વત્તા 2H2O. આ બરોબર સમજો. આ PbO2 માં Pb નો ઓક્સિડેશન આ +4 એ +4 વાળો આયન આ 2 ઇલેક્ટ્રોન મેળવેલી એટલે 4 માંથી 2 ઇલેક્ટ્રોન આવ્યા એટલે +2 વધ્યો. એ Pb+2 બની અને આ SO4 આરે જોડાઈ જાય એટલે શું બની ગયું? PbSO4. આમાં Pb નો ઓક્સિડેશન આ +2 છે એટલે જો તો આનું રિડક્શન થયું કહેવાય. આમથી આમ જો શું થયું? રિડક્શન. બાકી આ બધા આયન એમના એમ છે. H+ તો આમાં H+ જ હોય. O-2 O-2 આમાં O-2 જ હોય. તો આ એનોડ અને કેથોડ ની પ્રક્રિયા. કુલ પ્રક્રિયા જો. કુલ પ્રક્રિયા આ Pb આ PbO2 આ ઇલેક્ટ્રોન ખાલી ઉડી જશે. આ SO4 આ બીજો SO4 ને 4H+ એટલે એને બધાને ભેગા કરીને લખો 2H2SO4 gives. હા આ વાત રહી ગઈ. આ PbSO4 કેથોડ ઉપર બન્યો. એનોડ ઉપર બન્યો તો એનોડ ઉપર જમા થયો. કેથોડ ઉપર બન્યો તો કેથોડ ઉપર ચોટી જશે. તો PbSO4 જ્યાં બને અહીંયા એ ધ્રુવ પર ચોટી જશે. આ સોલિડ બને છે. તો આ એક PbSO4 આ બીજો PbSO4 એટલે શું થયું? 2 PbSO4 વત્તા 2H2O. આ થઈ ગઈ કુલ પ્રક્રિયા. આ રીતે પ્રક્રિયા થયા રાખશે અને આ કોષમાંથી એક એનોડ અને એક કેથોડ નો સેટ હોય તો 2 વોલ્ટ નો પ્રવાહ મળે. કેટલા વોલ્ટ નો? 2 વોલ્ટ. જો આપણે 4 વોલ્ટ જોઈએ તો આવા 2 સેલ નથી મૂકવાના. એક જ પાત્રમાં 2 એનોડ અને 2 કેથોડ મૂકી દો. એક એનોડ કેથોડ નો સેટ હોય તો 2 વોલ્ટ. તો 4 વોલ્ટ જોતા હોય તો આવા 2 સેટ મૂકી દેવાના. એક જ પાત્રમાં શ્રેણીમાં જોડી દેવાના. જો આપણે બાઇક ની અંદર સેલ્ફ મારવો હોય, સેલ્ફ સ્ટાર્ટ બાઇક હોય તો એમાં 6 વોલ્ટ જોઈએ. તો આવા કેટલા એનોડ કેથોડ મૂકવા પડે? 3 સેટ મૂકી દો એટલે 6 વોલ્ટ મળે. ગાડી હોય 4 વ્હીલ એની અંદર 12 વોલ્ટ હોય તો સેલ્ફ લાગે. તો એક જ પાત્રમાં 6 એનોડ અને 6 કેથોડ શ્રેણીમાં જોડેલા હોય. કેટલા વોલ્ટ મળી જાય? 12 વોલ્ટ. જેટલા વોલ્ટ જોઈએ એટલા હોય. એક જ પાત્ર એક જ દ્રાવણ ખાલી ધ્રુવો બટ જાજા મૂકવા પડે. આ રીતે 2 વોલ્ટ નો વિદ્યુત પ્રવાહ મળે. પણ શું થાય જો Pb ઉપર PbO2 PbSO4 જમા થવા માંડે, કેથોડ બાજુએ PbSO4 બનવા માંડે. પણ સમજો આ દ્રાવણમાં થયું શું? તો કે H2SO4 નું દ્રાવણ હતું. આ દ્રાવણ છે આપણી ટોપલી નથી આપ્યું પણ સમજો આ દ્રાવણની શરૂઆતની સાંદ્રતા 1.25 થી 1.30 ગ્રામ પર ml હોય. શરૂઆતમાં આટલી હોય એટલે દ્રાવણ ભારે હોય.
કેમ તો કે H2SO4 એટલું પ્યોર H2SO4 ની ઘનતા આ શરૂઆતની ઘનતા હતી. પ્યોર H2SO4 ની ઘનતા 1.98 ની આજુબાજુ એટલે 2 ની નજીક હોય. પણ એ 38% જેને પાણીની ઘનતા 1 હોય એ 62% એ બે મિશ્ર કરો એટલે એવરેજ ઘનતા 1.25 ની કેટલી હોય 1.30. હવે આ મિશ્રણમાં છે શું તો કે H2SO4 છે ને બીજું પાણી છે. આમાં H2SO4 ભારે છે, પાણી હલકું છે, પણ એ બે મિશ્ર થઈને ઘનતા આટલી થાય. પણ જો પ્રક્રિયા થાય એટલે 2 મોલ H2SO4 વપરાણા, આ તો સોલિડ બની ચોટી ગયા છે, અને 2 મોલ H2SO4 માંથી 2 મોલ પાણી બન્યું. ટૂંકમાં આમાં H2SO4 ઘટ્યું અને પાણી વધ્યું. તો એનો મતલબ કે જે વજનદાર હતું એ ઓછું થયું અને હળવું હતું એ વધ્યું. એટલે આખા દ્રાવણ છે એની ઘનતા ઘટતી જશે. જેમ જેમ કોષ કાર્ય કરશે એમ આ દ્રાવણની ઘનતા ધીમે ધીમે ઘટતી જશે. અને છેલ્લે જ્યારે કોષ ડિસ્ચાર્જ થઈ જાય, ડિસ્ચાર્જ થઈ જવો એટલે કે હવે એમાંથી પાવર મળતો બંધ થઈ જાય, ત્યારે આની ઘનતા ઘટીને 1.10 થી 1.15 ગ્રામ પર ml થઈ જાય. આટલી ઘનતા થઈ જાય એટલે હવે કોષ કામ કરતો બંધ થઈ ગયો. તો H2SO4 ની ઘનતા ઘટી. તો શરૂઆતમાં આટલી હોય, આ જો લખી લેજો, ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું. હરવે ઘટીને આટલી થઈ જાય એટલે કોષ કામ કરતો બંધ થઈ. કેમ ઘટી સમજાણું તો કે H2SO4 માંથી શું બનતું ગયું H2. તો જ્યારે કોષમાંથી પાવર મળતો બંધ થઈ જાય એટલે આપણે બેટરી ચાર્જ કરશું. તો આની ચાર્જિંગ ની પ્રક્રિયા, આ ડિસ્ચાર્જિંગ ની પ્રક્રિયા કહેવાય, ડિસ્ચાર્જ ની પ્રક્રિયા. હવે ચાર્જિંગ ની પ્રક્રિયા કરશું, ચાર્જિંગ ની પ્રક્રિયા. તો ભાઈ આપણે આને ચાર્જ કરવી છે તો આ બેટરી આરે મોટી બેટરી જોડો, અથવા ડાયનેમો થી ચાર્જ થાય, અથવા આપણો પાવર જે ડાયરેક્ટ આવતો હોય ઘરમાં એમાં 230 વોલ્ટ નો એની આરે જોડી દો. પણ વિરુદ્ધ દિશામાં એનોડ આરે કેથોડ જોડવાનો, કેથોડ આરે એનોડ જોડવાનો, વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો. એટલે આખી પ્રક્રિયા ઉલટાઈ જશે. સમજો, જે એનોડ હતો એ કેથોડ બને, જે કેથોડ હતો એની હારે એનોડ જોડવાનો. તો ચાર્જિંગ ની એનોડ ની પ્રક્રિયા તો કે આની જે કેથોડ ની હોય ચાર્જિંગ માં એનોડ, પણ કેથોડ ની ઉલટાઈ જશે. કારણ કે કેથોડ હારે આપણે કોને જોડ્યો છે, બહારની મોટી બેટરી નો એનોડ જોડ્યો. તો હવે આ એનોડ બની જશે અને ઊંધી પ્રક્રિયા થઈ જશે. તો આ PbSO4 વત્તા PbSO4 વત્તા 2H2O gives PbO2 વત્તા SO4 2- વત્તા 4H+ વત્તા 2 ઇલેક્ટ્રોન. યાદ રાખજો, ચાર્જિંગ ની પ્રક્રિયામાં એનોડ ની કઈ લખવાની, કેથોડ ની, પણ ઊંધી લખવાની. અને કેથોડ ઉપર તો કે પહેલા જે એનોડ ની હતી એ પણ ઊંધી, એટલે આ PbSO4 વત્તા 2 ઇલેક્ટ્રોન gives Pb solid વત્તા SO4 2-. તો જો જે PbSO4 સોલિડ સ્વરૂપે ધ્રુવ ઉપર જમા થયા હતા એમાંથી પાછો જે મૂળ પદાર્થ હતો એ બનતો ગયો. તો આની કુલ પ્રક્રિયા લખો. કુલ પ્રક્રિયા તો કે 2 મોલ PbSO4 વત્તા 2 મોલ H2O, આ બે ઇલેક્ટ્રોન ઉડી ગયા, Pb વત્તા આ PbO2, અને આ 4H+ ને આ 2 SO4 એટલે 2H2SO4. તો ફરી પાછું પાણી છે એમાંથી હરવે હરવે H2SO4 બનતું ગયું. આ ધ્રુવ પરથી આ PbSO4 બન્યું હતું એ ઉખડતું ગયું અને નવું Pb પાછું જમા થઈ ગયું, PbO2 થઈ ગયું અને H2SO4, આના SO4 અને પાણી જોડાઈને શું બનતું ગયું H2SO. એટલે જેમ ચાર્જિંગ થતું જાય એમાં ઘનતા જે ઘટતી હતી પાછી હરવે હરવે શું થાય વધતી જાય. ને ઘનતા વધી જાય એટલે ફૂલ થઈ જાય પાછી આટલી,
આ ધ્રુવો ઉપર ચોટેલો PbSO4 ઉખડી જાય એટલે આ કોષ ચાર્જ થઈ ગયો કે ફરી પાછું તમે આનાથી હવે પાછું આ પ્રક્રિયા થઈ શકશે, ફરી આનો ઉપયોગ કરી શકાય, ફરી પાછો ચાર્જ કરી શકાય, ફરી ડિસ્ચાર્જ થાય, ફરી ચાર્જ થાય. પણ સમજો કે અમુક સમય ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ થયા રાખે એટલે આ સલ્ફ્યુરિક એસિડની ક્ષમતા પૂરી થઈ જાય. પછી તમે ચાર્જ કરવા મૂકો છતાંય બેટરી ચાર્જ ન થાય એટલે આ પાણી નવું નાખવું પડે. પાણી મતલબ કે આ 38% H2SO4 નું દ્રાવણ છે એ નવું નાખવાનું. આપણે રૂટીનમાં ગાડીમાં એમાં બેટરી હોય તો એમાં પહેલા થોડાક દે જ્યારે પણ તમે સર્વિસમાં મૂકો ત્યારે પાણી ચેક કરે, ઘટતું હોય તો નાખી દે. આમાં પાણી બદલાવ સિવાય કોઈ ઉપાય નથી. પછી ધીમે ધીમે હવે આ સળિયા ઉપરનું શોર્ટ એટલે કે આ ચાર્જિંગની ક્ષમતા 100% નથી. જેટલું PbSO4 બન્યું હોય બધું પાછું છૂટું નહીં પડે કે થોડું PbSO4 અહીંયા ચોટેલું છે. અમુક સમયે પછી પાણી બદલાવાથી જો ચાર્જિંગ ન થાય તો બેટરી જ બદલી નાખવી પડે. પણ આ બહુ સારી બેટરી છે, 2 વોલ્ટનો પ્રવાહ મળે છે, જેટલા વોલ્ટ જોઈએ એ મુજબ આગળ આવા એનોડ કેથોડ એક જ પાત્રમાં ભરીને રાખવાનું એટલે કામ પતી ગયું. તો આ ખાસ ચાર્જિંગ અને આના વોલ્ટ કેટલા વોલ્ટ છે પોટેન્શિયલ 2 વોલ્ટનો પોટેન્શિયલ એટલે આ પુનર્જીવિત કરી શકાય એવી બેટરી છે. આનો ઉપયોગ ક્યાં થાય તો કે વાહનોમાં થાય અને ઇન્વર્ટરમાં થાય. આને આપણે સ્ટોરેજ બેટરી નામ શું કામ આપ્યું તો કે જ્યારે આપણી ઘરે લાઈટ હોય ઇલેક્ટ્રિસિટી ત્યારે જો આમાં સ્ટોરેજ થાય મતલબ કે આ ચાર્જ થઈ ગઈ હોય, ચાર્જ થઈ ગઈ આપણે એમ કે પાવર સ્ટોર થયું. પણ જ્યારે લાઈટ જાય ત્યારે ઇન્વર્ટર હોય જેની ઘરે ને ઇન્વર્ટર ઓટોમેટિક ચાલુ થઈ જાય અને એમાંથી લાઈટ આવી રહે. જ્યાં સુધી આ ચાર્જિંગ હોય એ ધીમે ધીમે ડિસ્ચાર્જ થતી જાય, 100% ડિસ્ચાર્જ થઈ જાય ત્યાં સુધી આ બેટરી બેકઅપ છે આનો લાંબો. ફોર વ્હીલમાં એમાં આપણે રોજ બેટરી કાઢીને ચાર્જ નથી કરતા કારણ કે ગાડી ચાલુ થાય એટલે એની અંદર ડાયનેમો સિસ્ટમ હોય જ, ઓટોમેટિક ચાર્જિંગ થઈ જાય. આ જો ફોર વ્હીલ ને લાંબા સમય સુધી મૂકી રાખેલી હોય તો ધીમે ધીમે આ ડિસ્ચાર્જિંગ ની પ્રક્રિયા થતી રહે અને એકલી બેટરી ઉતરી જાય. પછી સેલ્ફ ન લાગે એટલે મારા તમારા જેવા 2-4 ધક્કા મારે ગાડીને, એકવાર ગાડી ઉપડી જાય પછી બેટરી ચાર્જ થઈ જાય એટલે સેલ્ફ લાગવા માંડે. તો આને કહેવાય લેડ સંગ્રહ કોષ, IMP છે. બરોબર ધ્યાનથી સમજો. ડિસ્ચાર્જિંગ અને ચાર્જિંગ ની પ્રક્રિયા છે આડાવડી ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. બરોબર આટલું જ યાદ રાખો. આ 2 ધ્રુવો છે તો એમના જે 2 મોલ H2SO4 આમાં વપરાવા જોઈએ. પહેલામાં 1 SO4 આપવાનો કેથોડ ને બાકીનો માછડો આપી દેવો. બરાબર છે, જોઈ લો બરોબર.